ઈશ ભગવાન ક્રોધમગ્ન. ઈશ એટલે આ ઈશ આ સૂચવે છે. આ સદાકાળ પ્રત્યક્ષપણે ચૈતન્ય સ્વરૂપ છે એવો એ શબ્દ છે ને. આ ભગવાન ઈશ આ એમ સદાકાળ પ્રત્યક્ષપણે ચેતન સ્વરૂપ છે એ વિકાળ જ્ઞાન સ્વરૂપ છે અને પોતે પોતાને પ્રત્યક્ષ સ્વરૂપ ટીકાવ છે. એ પર્યાયમાં હવે પ્રત્યક્ષ થાય છે. પર્યાય સમજાય છે? સ્વરૂપ સમજાય? અવસ્થા વસ્તુ છે તો ટીકાવ છે શુદ્ધ ચૈતન મૂર્તિ. પદાર્થ છે ને આ તો આનંદ ને શાંત રસ ને જ્ઞાન સ્વરૂપ છે. જો સ્વરૂપ આવ્યું તમારું અને એમનો જન્મ દીધા જગત પાછું કહો સમજાણું કાંઈ? સ્વરૂપ પોતાનું સ્વના પોતાનું રૂપ. શરીર વાણી મન એ પોતાનું રૂપ નથી. અંદર રાગ ને દ્વેષ અને પુણ્ય ને પાપના વિકલ્પો ઉઠે પણ કઈ પોતાનું સ્વરૂપ જો હોય તો તેમાંથી ટળે નહીં ને ટળે છે તો એનામાં છે નહીં. તો એનું સ્વરૂપ ચૈતન ઘોલન જ્ઞાન સ્કંદ છે શુદ્ધ. એ વસ્તુ અંતરદ્રષ્ટિ કરતા એનો સ્વીકાર કરતા એ અનાદિથી પુણ્યપાપ વિકલ્પ આદિનો સ્વીકાર કરતા ભ્રાંતિ હતી ને ભ્રાંતિ હતી એ વસ્તુ એનામાં નહોતી છતાં સ્વીકાર કર્યો એટલે ભ્રાંતિ હતી. એ ભ્રાંતિમાં પુણ્યપાપ વિકારનો સ્વીકાર એ દુઃખરૂપ દશા હતી. એ આત્મા નહીં ને આત્માની દશા નહીં. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા જો ભાષા એમ લીધી છે ભગવાન આત્મા છે ને. હા ચેતન મહાપ્રભુ ચેતન મહાપ્રભુ સ્વરૂપે ચૈતન મહાપ્રભુ છે. ભગવાન આત્મા મહાપ્રભુ છે. અંતરમાં સામર્થ્ય જેનું પ્રભુત્વ નામનો ગુણ છે આત્મામાં. એક આત્મામાં પ્રભુત્વ નામની એક શક્તિ છે ટીકાવ. એનાથી તે ચૈતન પ્રભુ છે. એવો ભગવાન આત્મા જે અનાદિથી વર્તમાન દશામાં રાગ અને પુણ્યપાપને અંશ અવસ્થાની દ્રષ્ટિ કરીને રહેલો હતો એ સંસારનું રખડવું ને દુઃખી થતો. એ અવસ્થા વર્તમાન રાગ અને પુણ્યને અંશ ઉપરની દ્રષ્ટિ છોડી અને આખો પરમાત્મા સ્વરૂપ શુદ્ધ ચૈતન દળ સ્વભાવ છે એની અંતરદ્રષ્ટિ કરતા એ સ્વરૂપ જેવું શુદ્ધ છે એવી વર્તમાન અવસ્થામાંથી નિર્મળ શુદ્ધપણે પ્રગટ થાય. સમજાવું કાંઈ? ઈશ ભગવાન ક્રોધમગ્ન. આ સદાકાળ ચૈતન પ્રભુ પણ એ પ્રકાશનું પૂર નૂર એની સામું એને પ્રતીત જ કોઈ આવી એની મહિમા પરમાં જાય છે. બધી શરીર આવું પૈસા આવા ધૂળ આવીને આ હવે જેમાં નથી એની મહિમા જેમાં પોતે છે જે સ્વરૂપે છે તેની મહિમા. આ તો ધૂળ માટી છે મહાન નહીં રાગ છે. રોટલા દાળ ભાત માંથી બન્યું છે ને પછી મહાન મહારાજ થાય છે. આ તો આ કઈ આત્મા નથી. આ વાણી આત્મા નથી. અને કર્મના રજકણો પ્રારંભ જે શુભ શુભ ભાવ જીવ કરે છે એ પ્રમાણમાં પરમાણુ કર્મના બંધાય છે અને એને લઈને સંયોગો અનુકૂળ પ્રતિકૂળ મળે. એ કઈ આત્મા નથી. પુણ્યપાપ ભાવ આત્મા એ પુણ્યપાપથી એ પુણ્યપાપની વર્તમાન કૃત્રિમ વિકૃત અવસ્થાની પાછળ આખું ધ્રુવ ચૈતન દળ છે. જ્ઞાન આનંદનો કંદ વસ્તુ છે. એની અંતર સ્વીકાર થતા એનો અંતર દ્રષ્ટિએ અંતર તત્વનો સ્વીકાર થતા ભગવાન ચૈતન પ્રત્યક્ષ છે અંદર. સમજાય છે કાંઈ? એ વર્તમાન જ્ઞાનમાં એ પ્રત્યક્ષ થાય છે. એનામાં પ્રત્યક્ષ થવાનો ગુણ છે અનાદિ.
પ્રકાશ નામનો એક ગુણ છે અંદર, પ્રકાશ નામનો ગુણ છે. એ ગુણનો ધરનાર આત્માને, એ આત્માને અંતર પકડતા વર્તમાન શુદ્ધ જ્ઞાન પ્રત્યક્ષ થઈને આત્માને અનુભવે. શું કે છે આ? સમજાવું કાંઈ? કે છે કે ભગવાન એ સદાકાળ ચૈતન 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 ચૈતનનું પૂર પ્રવાહ, ચૈતન 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 એવો પ્રત્યક્ષ ચેતન સ્વરૂપ છે. તો પ્રત્યક્ષ ચૈતન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એવો ભગવાન. એટલે જીવ દ્રષ્ટિ એવો ભગવાન મહિમાવંત પ્રભુ, જેની મહિમા વાણી પૂરી પડે નહીં એવો છે. સમજાય છે કાંઈ? તેથી ભગવાન એવો પ્રત્યક્ષ ભગવાન આત્મા. જો ને પહેલેથી જ ઉપાડ્યું ભગવાન જીવ ભગવાન આત્મા. આચારને એની વ્યાખ્યા વર્ણન કરતા એને શબ્દોનો અપૂરણ પડે છે. શું કહું એને? ભગવાન તો કીધો હવે. ભગવાન આત્મા જેના ચૈતન ચમત્કારના સત્વમાં લોકાલોક એક સમયમાં જણાય એવી શક્તિઓનું અનંત પર્યાયનો પિંડ ચૈતન, એને શું કહેવું? જેનો સ્વભાવ જ જ્યાં વસ્તુ છે, જે વચનને વિકલ્પથી પાર, રાગથી પાર છે એવો ભગવાન આત્મા. રુદ્ર પૂરું કરે છે ને ભગવાન આત્મા. આવો પ્રભુ પૂર્ણ શુદ્ધ ચૈતન એ પ્રોન્મગ્ન મૂળ ઉન્મગ્ન શબ્દ છે. પ્રવિશેષ ઉન્મગ્ન ઉછળે છે, પ્રગટ થાય છે. ઉન્મગ્ન શુદ્ધાંગ રૂપ દેખાડીને પ્રગટ થયો. શું કે છે? ભગવાન આત્મા એ શુદ્ધ ચૈતન જ્ઞાનના પૂરને નૂરથી ભરેલો પ્રભુ, ધ્રુવ જેનું સત્વ છે એ વર્તમાન પર્યાયમાં અવસ્થામાં શુદ્ધાંગ એની પર્યાય બધી શુદ્ધપણે પણવી રહી છે. શુદ્ધાંગ સ્વરૂપે દેખાડી પ્રગટ થયો. સમજાણું કાંઈ? જેવું શુદ્ધ વસ્તુ છે એવી અંતરદ્રષ્ટિ અને સ્થિરતા થતા ઉન્મગ્ન જે વસ્તુ છે એ ઉછળી શક્તિમાંથી અને પર્યાયપણે પૂર્ણપણે પર્યાય પ્રગટ થઈ. સમજાણું કાંઈ? શુદ્ધાંગ સ્વરૂપ દેખાડી પ્રગટ થયો. શુદ્ધ જ ટકાવે પર્યાય નિર્મળ થઈ એ દ્વારા આખો શુદ્ધ છે એમ થઈને શુદ્ધ પર્યાય પ્રગટ થયો. શુદ્ધાંગ સ્વરૂપ પ્રગટ થયો. અસંખ્ય પ્રદેશ અંગ નહીં, એનામાં આખો શુદ્ધાંગ, બધું શુદ્ધ અંગ, આખું શુદ્ધ સ્વરૂપ જ પરમાત્મા પોતે છે એમ અંતરદ્રષ્ટિ થતા શુદ્ધાંગ પ્રગટ થયો. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો.